છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં રહેવા પ્રત્યે અતૂટ આસ્થા ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું ધાર્મિક આયોજન સાચીગંજ વિધાનસભા ધારાસભ્ય કેવી રોકડિયા હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં આજે 7 બસ નર્મદા પરિક્રમા ખાતે અભિલાષા 4 રસ્તાથી રવાના કરાઈ હતી। વડોદરા શહેરમાં સાચીગંજ વિધાનસભા ધારાસભ્ય કેવી રોકડિયામાં રહેવા પ્રત્યેકની અતૂટ આસ્થા સાથે નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની અભિલાષાથી સાચીગંજ વિધાનસભા ધારાસભ્ય કેવી રોકડિયા દ્વારા 7 બસો નર્મદા પરિક્રમા ખાતે રવાના કરાઈ હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં સાચીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવી રોકડિયા તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા ખાતે રવાના થયા હતા, જેમાં ધારાસભ્યો કેવી રોકડિયા અને સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એટલે કે જે ભાગની અંદર નર્મદા નદી ઉત્તર દિશા તરફ વહે છે, દક્ષિણથી ઉત્તર દિશા તરફ થાય છે, એને ઉત્તરવાહિની નર્મદા આપણે કહીએ છીએ અને એની પરિક્રમાનું એક અનેરું મહત્વ આપણા હજારો વર્ષની આપણી સંસ્કૃતિની અંદર આવ્યું છે। આપણે ઉત્તરાભિમુખ હંમેશા પ્રગતિકારક આપણે વસ્તુઓ કરતા હોઈએ છીએ અને આ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું આપણું જે આ મહત્વ છે, દિવસે ને દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે જઈ રહ્યા છે। 16 કિલોમીટરનો આ પરિક્રમાનો વિસ્તાર એ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યો છે, એક ધાર્મિક આસ્થાનું એક મહત્વનું પાસું બની છે અને સરકાર પણ, ગુજરાત સરકારે પણ આ વખતે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે। છેલ્લા 2 વર્ષથી સયાજીગંજ વિધાનસભાના કાર્યકર્તાઓને ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે આયોજન કરીએ છીએ। આ વર્ષે પણ આશરે 300થી વધુ અમારા ભારતીય જનતા પાર્ટીના સમર્થક શુભેચ્છક કાર્યકર્તાઓને લઈને નર્મદા પરિક્રમા આજે પ્રદોષના દિવસે કરવા જઈ રહ્યા છે। માં નર્મદા માં રેવા સૌનું કલ્યાણ કરે અને સૌ પર પોતાના આશીર્વાદ રાખે એ નિમિત્તે આજે આયોજન કર્યું છે। સાંસદ હેમાંગભાઈ જોશી, અમારા કાઉન્સિલરશ્રીઓ સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા આપવા માટે પણ અહીં આવ્યા છે। આજે નર્મદા પરિક્રમા કરવા માટે જે તમે બસો કેટલી બસો આ 7 જેટલી બસોની અંદર વોર્ડ નંબર 8, 9, 11, 1 અને 2 અને 3નો થોડોક ભાગ એમ સયાજીગંજ વિધાનસભાના તમામ કાર્યકર્તાઓને અમે લઈ જઈ રહ્યા છીએ। માં નર્મદાની પવિત્ર પરિક્રમા કે ઉત્તરવાહિની પરિક્રમા, આમ તો માં નર્મદાની પરિક્રમા એ 3000 કિલોમીટર લાંબી પરિક્રમા જે પૂર્ણ પરિક્રમા હોય છે, પરંતુ ચૈત્ર મહિનાની અંદર ઉત્તરવાહિની પરિક્રમા જો આપણે કરીએ તો એનું પણ પુણ્ય અનેરું હોય છે। ત્યારે આજે સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજી દ્વારા 8 બસ અને 10 જેટલા 4 વ્હીલ મળીને 300થી 400 જેટલા શ્રદ્ધાળુઓ ભાવિકોને ઉત્તરવાહિની પરિક્રમા પોતાના વિસ્તારમાંથી કરવા લઈ જઈ રહ્યા છે। હું માનું છું કે પોતે પરિક્રમા કરવું એ એક પુણ્યનું કામ છે, પરંતુ આ રીતે તમામ નાગરિકોને પણ સાથે લઈ એમની કાળજી રાખી અને એની અંદર યુવાનો, સિનિયર સિટીઝનો તમામ લોકો આપ જોઈ શકો છો અને સાથે મળી અને માં નર્મદાનું એક સારી એવી આરાધના કરતાં ભોળાનાથની ભક્તિ કરતાં તેઓ પરિક્રમા કરવાના છે। ત્યારે આ એક ખૂબ જ સુંદર વિચાર છે અને આ વિચારને અમલમાં લાવવા બદલ સયાજીગંજ ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમની સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું।